વિડીયોમાં આપનું સ્વાગત છે। હું અત્યારે ધારીથી તુલસીશ્યામ રોડ ઉપર આ મારી બાઇક છે CBZ લઈને નીકળ્યો છું ગીરના પ્રવાસ માટે। તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થયો છે। નદી નાળા આપ જોઈ શકો છો આ રીતે છલકાઈ ગયા છે અને ધરતી માતાએ લીલી ઓઢણી ઓઢી લીધી છે। દ્રશ્યો અત્યારે ગીરની અંદર ખૂબ જ મનમોહક અને રમણીય હોય છે, એટલા માટે હું બસ ગીરની સૈર માટે નીકળ્યો છું। આ જે રોડ આપ જોઈ રહ્યા છો એ ધારીથી તુલસીશ્યામ તરફ જતો રોડ છે। આ બાઇક ઉપર બસ એકલો જ નીકળી પડ્યો છું ગીરમાં ફરવા માટે। તો ચાલો ગીરની સૈર કરીએ। ધારીથી નીકળ્યા પછી આ પહેલું ગામ છે, ગામનું નામ છે જીરા। તો અહીંથી હવે ગીરની સફર ચાલુ થશે। મારા દેશની ધરતી, મારા દેશની ધરતી, મારા દેશની ધરતી, મારા દેશની ધરતી, જ્યાં તાપી નર્મદા ગોમતી શેતલ નિત પાણીડા ભરતી। મારા દેશની ધરતી, મારા દેશની ધરતી, મારા દેશની ધરતી, મારા દેશની ધરતી। ધારીથી નીકળ્યા પછી રસ્તામાં વચ્ચે ખીહરી, દુધાળા, જીરા એવા ગામડા વટાવ્યા પછી આ એક બસ હવે જંગલનો રસ્તો શરૂ થાય છે અને વચ્ચે આ એક હોટેલ આવી છે। તો ચા પાણી પીવા અને થોડો આરામ કરવા માટે અહીં રોકાઉં છું। હોટેલ મધુવન એવું નામ છે। જંગલની વચ્ચે ખૂબ શાંત અને એકદમ શાંતિવાળું સ્થાન છે, હોટેલ છે। આપ જોઈ શકો છો મિત્રો અહીંથી આ દ્રશ્યો ખૂબ જ સરસ રમણીય। સફરમાં વચ્ચે આપણે જ્યારે કોઈ જગ્યાએ વિરામ લઈએ છીએ, આરામ કરીએ છીએ થોડી વાર માટે, ત્યારે એ વિસામો ઘણી વખત યાદ રહી જતો હોય છે। એટલે વચ્ચે વચ્ચે આપણે જે વિરામ લઈએ એ પણ મહત્ત્વના સ્થળો બની જાય છે। એટલા માટે આ હોટેલનું એક શૂટ લઉં છું। હવે આપણે પૂછીએ એમને ચા પાણી માટે। બનાવવાની છે કે તૈયાર છે?
હે બેન, ચા બનાવવી પડશે કે તૈયાર છે? તૈયાર છે. ગરમ કરવી પડે. હા તો કરો કરો, ગરમ કરો ફટાફટ. હાલો. હા આ દયા બેન ચા ગરમ કરે. નર્મદ પ્રેમાનંદ નરસૈયો મેઘાણીને પન્નાલા. નર્મદ પ્રેમાનંદ નરસૈયો મેઘાણીને પન્નાલાલ. મુનશીએ ઇતિહાસ લખ્યો અવિનાશ વ્યાસે દીધાતા. મુનશીએ ઇતિહાસ લખ્યો અવિનાશ વ્યાસે દીધાતા. મહારાજા કૃષ્ણ કુમાર લોખંડી પુરુષ સરદાર, જે મહાત્મા ગાંધી થી દુનિયાની, જે મહાત્મા ગાંધી થી દુનિયાની અંગ્રેજ સત્તા ડરતી. મારા દેશની ધરતી, મારા દેશની ધરતી, મારા દેશની ધરતી, મારા દેશની ધરતી. હોટેલ વટાવ્યા પછી ગીરના સાંકડા રસ્તે આવી રીતના થોડા થોડા અંતરે બમ્પ મૂકેલા છે. વાહનની ગતિ વધે નહીં અને જંગલના પશુઓને નુકસાન ન થાય એના માટે. અને આ રસ્તે થોડો દૂર ગયા પછી ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું નાકું એટલે કે ચેકપોસ્ટ આવે છે. ચેકપોસ્ટ નાકાથી આપણે અહીં સીધા તુલસીશ્યામ આવી ગયા છીએ. કારણ કે ચેકપોસ્ટથી પછી તુલસીશ્યામ સુધીનો જે રસ્તો છે એ ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ગીરના જંગલ ખાતાએ પ્રતિબંધિત કરેલો છે. ત્યાં વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફીની મનાય છે. એટલે એ રસ્તાનું અને વચ્ચેનો જે સફર છે આખી ચેકપોસ્ટથી તુલસીશ્યામ સુધીની એનું વિડીયો શૂટિંગ હું ના કરી શકું. માં ગીરના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા તો સરકારશ્રીએ જે નિયમો બનાવ્યા છે એનું ઉલ્લંઘન એક ગીર પ્રેમી તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે મારાથી ના થઈ શકે. તો ઘણા દર્શક મિત્રોને એવું થશે કે તો વચ્ચે તમે સિંહ જોયા હશે ને. તો મિત્રો સિંહ તો નથી જોયા, પણ વચ્ચે માલધારીના નેહ આવે છે, ખૂબ સરસ નદી આવે છે, ભીમચા છે, નાના નાના સુંદર વોકળા છે, ક્યાંક ગાઢ જંગલ પણ આવે છે. બધા દ્રશ્યો ખૂબ સરસ છે વચ્ચે, પરંતુ એ દ્રશ્યો તમારે જોવા હોય તો એના માટે તો તમારે અહીંયા આવવું પડે, ગીરના દર્શન કરવા પડે. પણ આપણે તુલસીશ્યામ પહોંચી ગયા છીએ તો ભગવાન શ્યામના દર્શન અચૂકથી કરી શકશું. આવો તુલસીશ્યામ મંદિરની હવે મુલાકાત લઈએ. આ છે મિત્રો તુલસીશ્યામ બાબરિયાવાડ પંથકના કાંઠે આવેલું
એક તીર્થધામ જ્યાં ભગવાન શ્યામ અને રૂક્ષ્મણીજી બિરાજે છે. આ એવો સમય છે જ્યારે અહીંયા ટુરિસ્ટો ખૂબ જ ઓછા હોય છે અને વરસાદ પછીનો સમય છે એટલે નદી નાળા છલકાઈ ગયા હોય છે. માં ગીરે હરિયાળીથી પોતાનો શણગાર સજ્યો હોય છે. એવા સમયે નિસર્ગ જે છે એ ખીલી ઉઠે છે અને આ સમયમાં ખરેખર તો ગીરની મુલાકાત લેવી એ આનંદદાયક બની રહે છે. માટે આવા સમયે ગીરની મુલાકાત જરૂર લેશો. જો તમારે ખરા અર્થમાં માં ગીરના દર્શન કરવા હોય, ગીરનું સૌંદર્ય જોવું હોય તો અહીંથી આપ જોઈ શકો છો રૂક્ષ્મણી માતાનું જે મંદિર છે એ દેખાય છે. હવે આપણે ભગવાન શ્યામના દર્શન માટે અંદર જઈશું. અહીં ગરમ પાણીના કુંડ છે. બે વિભાગ પાડેલા છે, એક બાજુ ભાઈઓ, એક બાજુ બહેનો સ્નાન કરી શકે છે. અહીંયા જો મિત્રો, શ્યામ દર્શને આવતા ભાવિકોએ મર્યાદિત વસ્ત્રો પહેરીને જ મંદિર પરિસરમાં દર્શને આવવું. આ આપણી સભ્યતા છે, આપણા સંસ્કાર છે. ઘણી વખત અજાણ્યા ટુરિસ્ટો આવતા હોય છે, એને ખબર નથી હોતી, વિદેશીઓ. એટલા માટે આવું સૂચના લખવી પડે છે. તો આ છે ગરમ પાણીના કુંડ. ધરતીના લાવારસને લીધે અહીં પાણી હંમેશા ગરમ રહે છે. નિર્મળ અને સ્વચ્છ જળ અત્યારે દેખાઈ રહ્યું છે. ખૂબ સરસ. આ બાજુ બહેનોના સ્નાન કરવા માટેનો વિભાગ છે, આ ભાઈઓનો વિભાગ છે. ગરમ પાણીના કુંડ આપ જોઈ શકો છો. પશુ પક્ષીઓના મીઠા કલરવ સાથે જંગલની વચ્ચે ભગવાન શ્યામનું મંદિર, તુલસી શ્યામ, એનો અદ્ભુત નજારો શાંત વાતાવરણમાં આહલાદકતા આપે છે. मीठी मीठी मोरली वगाड़े, मीठी मीठी मोरली वगाड़े, मीठी मीठी मोरली वगाड़े, कानों रे सुर शाम मुझने जगाड़े, मुरली न सुर शाम मुझने जगाड़े, ओ मुरली न सुर शाम मुझने जगाड़े, मुरली न सुर शाम मुझने जगाड़े, जमुना ने काठे जई रास रे रमण, जमुना ने काठे जई रास रे रमाड़े, कानों रे
मीठी मोरली बगाड़े, मीठी मीठी मोरली बगाड़े, कानो रे ओ कानो रे। જીને જમતા ભેગા તબ ન કાઢે જઈ, વેદતા જીને જમતા ભેગા તબ ન કાઢે જઈ। વ્રજમાં વેલો આવવાની રાત, ગોપી ઉભેલી થઈ, વાલા ગોપી ઉભેલી થઈ। વ્રજમાં વેલો આવવા લીડા ગોપી ઉગેલી થઈ, ગોપી ઉગેલી થઈ રે વાલા ગોપી ઉગેલી થઈ। વ્રજમાં વેલો હો હો હો। મોરબાની થન ગાંઠ કરે, મોરબાની થન ગાંઠ કરે મન, મોરબાની થન ગાંઠ મારું મન, મોરબાની થન ગાંઠ કરે મન, મોરબાની થન ગાંઠ કરે। ઘોર જરે ચોહર મારું મન, મોરબાની થન ગાંઠ કરે મન, મોરબાની થન ગાંઠ મારું મન, મોરબાની થન ગાંઠ કરે મન, મોરબાની થન ગાંઠ કરે। ગીરમાંથી આપણે ગીર રેસ્ટોરન્ટમાં ચા પીધા પછી ચા નથી પીધી અને આપણી સફર હવે ધોકડવા આવી છે। એ અહીંયા એક રેસ્ટોરન્ટ રાધેશ્યામ રેસ્ટોરન્ટ, ત્યાં ખૂબ સરસ ચા બનાવે છે। અહીંયા અવારનવાર જ્યારે હું પસાર થાવ ત્યારે ચા પીઉં છું। ધોકડવામાં હવે આપણે ચા પાણી પીએ। એ વાત તો સાચી કે તમારી પાસે 25 લાખની ફોર્ચ્યુનર હોય, પરંતુ બાઇક ઉપર સફરની જે મજા છે એ તો ફોર્ચ્યુનરમાં નથી આપતી। પરંતુ એને પણ ખોરાક તો જોઈએ જ, તો એને ખોરાક આપી દઈએ। મિત્રો, આ છે તુલસીશ્યામ ઉના રોડ, જ્યાંથી ધોકડવા ગામથી પછી ઉના જવાય છે આ રોડ ઉપર, પરંતુ વચ્ચે અહીંથી સીધું ગીરમાં જવા માટે, એટલે કે ગીર ગઢડા, તાલાળા, સોમનાથ ત્યાં જવા માટે વચ્ચે આ એક શોર્ટકટ છે। અહીંથી ખીલાવડ, ઈંટવાયા એવા ગામડા વટાવ્યા પછી સીધું દોણેશ્વર અને ગીર ગઢડા આવી જાય છે। તો એ રસ્તે થઈ અને આપણી સફર હવે આગળ વધારશે। અંબ
અંબાજી પાવાગઢ ડાકોર સિદ્ધપુર ને ગઢ ગિરનાર વીરપુર ગઢડા સત્તાધાર ચલાળા ને માખોડિયા આરતી ઉતારો માની આરતી ઉતારો આરતી ઉતારો માની આરતી ઉતારો વીરપુર ગઢડા સત્તાધાર ચલાળા ને માખોડિયા ચંડી ચામુંડા ચોટીલામાં સાક્ષાત હર સોમનાથ મહાદેવ તણી રે હર સોમનાથ મહાદેવ તણી રે આરતી નિતરણ ઝણતી મારા દેશની ધરતી મારા દેશની ધરતી મારા દેશની ધરતી મારા દેશની ધરતી સતી સંત શૂરા ને ભક્તોથી આ ધરણી છે આબા સતી સંત શૂરા ને ભક્તોથી આ ધરણી છે આબાદ પાદર પાદર ઉભા પાળિયા દેતા એની કસુંબલિયા ટપકતી સાસો જોડી સમરાંગણ થી આવે કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે પાદર પાદર ઉભા પાળિયા દેતા એની કસુંબલિયા સોરઠ ભલો શિયાળે ગુજરાત ભલો ઉનાળે આ કચ્છડો બારે માસ ભલો આ કચ્છડો બારે માસ ભલો જ્યાં તોરલ પરચા પૂરતી મારા દેશની ધરતી મારા દેશની ધરતી મારા દેશની ધરતી મારા દેશની ધરતી જ્યાં તાપી નર્મદા ગોમતી શેતલ નિત પાણીડા ભરતી મારા દેશની ધરતી 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 તો મિત્રો હવે હું પહોંચી ગયો છું દ્રોણેશ્વર મહાદેવ દ્રોણગઢડા, જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ એક દ્રોણેશ્વરની બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ અને ડેમની એકદમ બાજુમાં આ રીતનું હનુમાનજી મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે. ખૂબ સરસ મૂર્તિ. અહીં સારંગપુર હનુમાનજી મહારાજની જે મૂર્તિ છે એવી જ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. દર્શન ખૂબ જ સરસ છે. દર્શનનો લાભ લીધા પછી આપ જોઈ શકો છો આ મંદિરના પ્રાંગણના દ્રશ્યો, અને આ જે છે સામે દેખાય ગુરુકુળ છે. ખૂબ જ સરસ નજારો છે. દ્રોણેશ્વર ડેમ મછુંદરી નદીના કાંઠે, મછુંદરી નદીના ઉપર બનાવવામાં આવ્યો છે. ખૂબ સરસ નજારો અહીંથી પણ જોઈ શકાય છે. અને મિત્રો હવે આ છે દ્રોણેશ્વર મહાદેવ. ગિરગઢાની બાજુમાં આવેલું એક રમણીય સ્થળ એટલે દ્રોણેશ્વર મહાદેવ.
જ્યાં મછુંદરી નદીના ખળખળતા નીર અને એના કાંઠે જેના ઉપર સ્વયંભૂ જલાભિષેક થાય છે એવું ભગવાન દ્રોણેશ્વરનું મંદિર. આ એના દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું. તાજેતરમાં જ અહીં આ બ્રિજનું કામ પૂરું થયું છે. આ છે ભગવાન દ્રોણેશ્વરનું મંદિર, જે અત્યારે એના કપાટ બંધ છે, પરંતુ શિવલિંગ ઉપર થતો જલાભિષેક અહીંથી જોઈ શકાય છે. અહીંથી ઉપર આ જગ્યાનો આશ્રમ છે, જ્યાં એક બાપુ રહે છે. જોકે હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે બાપુ હાજર નહોતા, પરંતુ આશ્રમ અને એ જગ્યાના દ્રશ્યો જે ખૂબ જ રમણીય છે, શાંત સ્થળ છે, એકદમ શાંતિધામ જેને કહી શકાય એવું સ્થળ છે. એ દ્રશ્યો મેં શૂટ કર્યા છે, જે આપ જોઈ શકો છો. તમે શું કરો છો બેન? છે બાપુની ઘરના બેન છે. તો તમે આમ થોડી ઘણી વાત કરી શકો આ દ્રોણેશ્વર મહાદેવ વિશે? કાંઈ વાંધો નહીં. તો મિત્રો, તુલસીશ્યામ અને દ્રોણેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હું ગીરગઢડા પહોંચું છું, અને ગીરગઢડાથી પછી જામબાળા અને ટપકેશ્વર મહાદેવ તેમજ ઘાટવડ વૃંદેશ્વર ભારતી બાપુના આશ્રમના પણ મેં દર્શન કર્યા. એ આખું જે શૂટ છે, એ દ્રશ્યો અને એ ફિલ્માંકન હું આપને આ ભાગમાં બતાવી શકું એમ નથી, કારણ કે ખૂબ જ લાંબો વિડીયો થઈ જાય. તો આ જ શૃંખલામાં આપણે એનો બીજો ભાગ હું થોડા સમયમાં એડિટ કરી એનો વ્લોગ અહીં ગીર ભૂમિ ચેનલ ઉપર પ્રસ્તુત કરીશ. ધન્યવાદ.